નમસ્તે, હું મીરા વૈષ્ણવ મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજ રોજ આપ નિહાળી રહ્યા છો ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન 2024 છે લાયન્સ ક્લબ માણાવદર મુકામે યોજાયેલ છે। તો પ્રાથમિક શાળાના બાળ વૈજ્ઞાનિકો પાસેથી જાણીએ કે એમને એમના મોડેલ વિશે શું નાવીન્યતા કરેલી છે। એટલે તમારું નામ, સ્કૂલનું નામ અને વિગત વિશે જણાવો। અમે વંથલી તાલુકાના ધણફુલી ગામથી આવી રહ્યા છીએ। અમે આજે જે હાઇડ્રોલિક બ્રિજ છે તેનું નિર્માણ કર્યું છે। જેમ કે તમે ઘણા બધા વર્ષો છે જોઈ રહ્યા છો કે મોટા મોટા બ્રિજો, મોટા મોટા જે જહાજો આવે છે ત્યારે નાના બ્રિજો હોય છે તો તે જઈ શકતા સરળતાથી નથી। એટલા માટે અમે આ પ્રોજેક્ટનું નિર્માણ કર્યું છે। જ્યારે પણ મોટા મોટા જહાજો આવે છે ત્યારે આપણે આ બંને બ્રિજોને આવી રીતે કંઈક ઉપર કરી દેશું જેથી જે મોટા મોટા જહાજો હોય છે તે સરળતાથી નીચેથી જઈ શકે છે। અને તેની પ્રથમ અમે આ બંને ફાટકને આવી રીતે કંઈક બંધ કરી દઈશું જેથી જે વાહનો હોય છે તે થોભી જશે અને આવી રીતે આ રેડ સિગ્નલને ચાલુ કરી દઈશું જેથી જે વાહનો હોય છે તે થોભી જશે અને જે હોડી હોય છે તે સરળતાથી નીચેથી જઈ શકે છે। આમાં મેં એવી સિસ્ટમનું નિર્માણ કર્યું છે કે જ્યારે કોઈ પણ ભૂકંપ કે અર્થક્વેક આવે છે ત્યારે આપણને ખબર પડી જાય છે। જેમ કે જ્યારે આ હાલે છે ત્યારે આ સિગ્નલ અહીંયા આ પિનને અડે છે જેથી અવાજ થાય છે અને લાઇટ થાય છે। અને આવા પ્રોજેક્ટને આપણે જે પહાડી વિસ્તાર હોય છે તેની પાસે પણ રાખી શકીએ છીએ કે જ્યાંથી આવો પહાડ હોય છે ત્યાંથી ભેખડો કે મોટા મોટા પથ્થરો પડે છે ત્યારે આપણે આ બંને બાજુ ફાટક બંધ કરીને રેડ સિગ્નલ ચાલુ કરી દઈશું અને આ બંને પુલોને આવી રીતે કંઈક ઉપર કરી દઈશું તો જેથી જે આપણા ભેખડો અને પથ્થર હોય છે તે સરળતાથી નીચેથી જઈ શકે છે। અસ્તુ। ખૂબ સરસ। બાળકોએ એક મોડેલ દ્વારા ઘણું બધું અકસ્માત થતું નિવારણ અટકાવવા માટેનો પ્રયત્નો કર્યો છે। ખૂબ ખૂબ ધન્યવાદ।